નમસ્કાર મિત્રો, આજે હું તમને અરજી લેખન વિશે વિસ્તૃત ચર્ચા કરીશ. સૌથી પહેલાં તો અરજી આપણે કેને કહેશું? અરજી એટલે સામાન્ય શબ્દોમાં કહીએ તો વિનંતી. હવે આ વિનંતી ક્યાં વ્યક્ત કરવાની હોય? આપણે કોઈની મદદની જરૂર હોય, અથવા ક્યાંય આપણે માની લો કે એપ્લાય થવું હોય, અથવા નોકરી કરવી હોય, અથવા કોઈ સરકારની જે વ્યવસ્થા છે, માળખું, જે પ્રશાસન, એની મદદની જરૂર હોય, અથવા એની પાસે આપણે આપણું કામ કરાવવું હોય, ત્યારે સામાન્ય રીતે અરજી લખવામાં આવે. હવે આ અરજી લેખન છે એના 5 જે વિષય વસ્તુ છે એ બહુ મહત્ત્વની હોય. તો સૌથી પહેલાં તો જે અરજી લખે છે ને એનું સરનામું હોય. પછી આપણે કેને સંબોધીને અરજી લખીએ ને એનું સંબોધન હોય. ત્રીજું એનું વિષય હોય કે આપણે કેની મદદની જરૂર છે, અથવા આપણે કેની વસ્તુની વિનંતી કરવાની છે, એ બહુ સાફ શબ્દોમાં લખવાનું હોય. ચોથું છે એનું લખાણ, કે આપણે કોઈ પાસે કામ કરાવવું છે, અથવા આપણે કોઈની કંઈક મદદ લેવી છે, આપણે જેવી ધારીએ છીએ એવું જ કરવું છે, તો એની એક ટિપિકલ ભાષા હોય વ્યવસ્થિત. અને એક વાત કોમન રાખજો કે તમે ગમે એ અરજી કરો એમાં ભાષા છે એ વિનંતીના સ્વરૂપમાં જ હોવી જોઈએ, તો જ એને અરજી લખાણ કહેવાય. અને આપણે જે વસ્તુ જેની પાસે કરાવી છે, અથવા આપણે જે વસ્તુ આપણે જોઈતી છે એ ત્યારે જ સાકાર બને, યથાર્થ, કે ત્યારે જ આપણે મનગમતી જે હકીકત આપણે જેની પાસે કરાવવી હોય એ ત્યારે જ થાય કે જ્યારે આપણી ભાષામાં વિનંતીના સ્વરૂપમાં રાખવી. આ એનું ચોથું સ્વરૂપ છે. પાંચમું અને અગત્યનું અને છેલ્લું એને સમાપન કહેવાય. સમાપનમાંય આપણે અરજીમાં જે ભાષા લખેલી હોય એની પાછી એક વિનંતી આવે. તો આ જે વસ્તુ છે એ અરજી લેખનની વિષય વસ્તુ છે. તો અરજી લેખનમાં સૌથી પહેલાં આપણે સરનામું કેમ લખવું એની વસ્તુ જોઈએ. તો સૌથી પહેલાં અરજી લેખનમાં જમણી સાઈડ આપણે સરનામું લખવું જોઈએ. આ જમણી સાઈડ તો જે અરજી કરતા હોય એનું જ નામ એમાં આવે. જો અહીંયા મેં મારા નામનું એક સરનામું લખ્યું કે દલસાણિયા જસ્મીન પી. બીજું જે વસ્તુ છે તો એ મારી સોસાયટી છે વેસ્ટર્ન પાર્ક. ત્રીજું જે આવે એ ગામનું શહેરનું નામ આવે. ચોથું છે એ શહેરના પિનકોડ નંબર આવે. અને પાંચમું છે છેલ્લું એ આપણે જે દિવસે અરજી કરતા હોય એની તારીખ આવે. હવે તમે આમ જોશો ને તો આ સરનામું કોમન લાગશે, પણ એક ટિપિકલ લખાણ હોય અરજીમાં. તો જો અરજી લેખનમાં એક મહત્ત્વની બાબત એ ધ્યાનમાં રાખવાની હોય કે તમે જ્યારે તમારું નામ લખવાની શરૂઆત કરો ને, જો અહીં દલસાણિયાનો દ કર્યો ને એની નીચે જ આપણી સોસાયટીની વસ્તુ આવવી જોઈએ, આપણા ગામનું નામ આવવું જોઈએ, પિનકોડ નંબરનું આવવું જોઈએ અને તારીખ આવવું જોઈએ. અરજી લેખનમાં સરનામું વ્યવસ્થિત લખેલું છે તેની પદ્ધતિ છે ને આ બાજુથી એના પહેલાં અક્ષરથી જોવાય. આવું સચોટ એક સરનામું લખવું જોઈએ. આ અરજી લેખનનું સચોટ સરનામું છે. હવે એના પછીનું બીજું મહત્ત્વનું અંગ જો કોઈ હોય ને તો છે સંબોધન. આને સંબોધન કહેવાય. અને અરજીમાં મોટે ભાગે સંબોધન છે ને પ્રતિશ્રીમાં આવે. કારણ કે અરજી મોટે ભાગે સરકાર કે સરકાર સાથે સંલગ્ન કોઈ શાખા હોય ને ત્યાં આપણે લખવાની હોય. અને સરકાર કે સરકાર સાથે સંલગ્ન ગમે શાખાના પદાધિકારી હોય, અધિકારી હોય,
કે કોઈ પણ એ હોદ્દા ઉપર માણસ બેઠા હોય તો એને આપણે સંબોધન તરીકે પ્રતિશ્રી લગાવવાનું હોય. અને ત્રીજી મહત્ત્વની બાબત તેનો વિષય છે. તો જો આ વિષય છે. હવે અહીંયા વિષય છે પાણીની અગવડ દૂર કરવા અંગે. હવે આપણે અત્યારે આ પીરિયડમાં આપણે આ 3 વસ્તુ શીખવાની છે. અરજીમાં પહેલું આપણું સરનામું, બીજું સંબોધન અને ત્રીજું વિષય. તો હું તમને પહેલાં સરનામા ઉપર લઈ જાઉં કે આપણે કેને સંબોધીને અરજી કરતા હતા. તો જો આનો વિષય શું છે કે તમે રહો છો તે વિસ્તારમાં પાણીની ખૂબ જ અગવડ છે, તે દૂર કરવા અંગે નગરપાલિકા કચેરીએ એક અરજી કરો. આવો 12મા ધોરણમાં વિષય આવે. હવે આપણે જો મેં તમને સરનામું પાછું રિપીટ કરાવું કે જમણી સાઈડ આપણું આખું સરનામું લખવાનું હોય અને સરનામામાં એક વસ્તુ કોમન રાખવાની હોય કે આપણે સરનામાનું પહેલું જે સરનેમનો અક્ષર લખ્યો ને એની નીચે જ બધા અક્ષર આવવા જોઈએ. હવે તમે વિદ્યાર્થીઓ છો કે આમ સીધી લાઈનમાં અક્ષરો લખાતા નથી, તો આપણે શું કરવાનું કે આપણે સૌથી પહેલાં તો પેન્સિલથી છે ને આવું આમ સીધો લીટો આમ કરી દેવાનો. હવે આવું સીધો લીટો કર્યો ને એમાં આ સરનેમનો જે પહેલો અક્ષર હોય ને એ લીટાની અડીને લખવાનો, પછી સોસાયટીનો પહેલો અક્ષર હોય એ લીટાની અડીને લખવાનો, એવી રીતે ગામનો, એવી રીતે પિનકોડ, એવી રીતે તારીખ. આવું થઈ જાય ને પછી આને ઇરેઝ કરી નાખવાનો. એટલે ઓટોમેટિક આખું જે આ સરનામું છે અરજીનું એ એકબીજાથી નીચે આવશે ને સ્ટેપ વાઇઝ આવશે. ને આ અરજી લેખનનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. આપણે જ્યારે બોર્ડમાં ભણીએ છીએ ત્યારે માર્ક્સ સાથે આ બધી વસ્તુ કન્સિડર હોય, એટલે આને વ્યવસ્થિત સ્વરૂપમાં લખવાની હોય. હવે અરજી લેખનનું બીજું મહત્ત્વપૂર્ણ અંગ હોય તો એ સંબોધન છે. આ સંબોધન. તો હવે આપણો વિષય શું હતો કે તમે રહો છો તે વિસ્તારમાં પાણીની ખૂબ જ અગવડ છે, તે દૂર કરવા અંગે નગરપાલિકા કચેરીએ એક અરજી કરો. તો હવે મેં તમને કીધું કે આપણે સરકાર કે સરકારની સાથે સંલગ્ન કોઈ પણ શાખા કે કોઈ પણ વ્યક્તિ હોય હોદ્દા ઉપર, તો એને સંબોધન પ્રતિશ્રી આવે. એટલે આપણે પ્રતિશ્રી લખી નાખ્યું. પછી નીચે શું લખ્યું કે નગરપાલિકા પ્રમુખ શ્રી. તો આ વસ્તુ થઈ. આ બીજી સૌથી અગત્યની, અને આ ડાબી બાજુ આવશે. અને ત્રીજી વસ્તુ છે આ અરજીનો વિષય. હવે આ વિષય છે ને એ આપણા પ્રશ્નમાંથી નીકળે. જો આપણો પ્રશ્ન શું હતો, કે તમે રહો છો તે વિસ્તારમાં પાણીની ખૂબ જ અગવડ છે, તે દૂર કરવા અંગે નગરપાલિકા કચેરીએ એક અરજી કરો. તો આપણે તકલીફ શું છે કે આપણા વિસ્તારમાં પાણી નિયમિત રીતે નથી આવતું, અથવા અત્યારે જે સિઝન ચાલી રહી છે ત્યારે પાણી સાવ આવતું જ નથી, એટલે એની અગવડ છે. એનાથી આપને મુશ્કેલી પડે, આપને પડે, આપણા વિસ્તારના રહેવાસીઓને પડે, તો આપણા પરિવારને પડે. આ મુશ્કેલી છે. તો હવે આપણે એને વિશેષ સ્વરૂપે શું લખ્યું કે પાણીની અગવડ દૂર કરવા અંગે. હવે જે આ અંગે શબ્દ છે ને એ દરેક અરજીમાં કોમન હોય. પછી એ પત્ર હોય કે અરજી હોય કે અહેવાલ, અહીંયા તો આપણે અરજીની જ વાત કરીએ. એમાં તમારો વિષય પૂરો થઈ જાય ને એના એન્ડમાં અંગે અથવા બાબતે, રિપીટ કરું, અંગે અથવા બાબતે, આ 2 શબ્દ છે ને એ કોમન આવે. આ જે 3 અંગ છે ને એ અરજીના સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે. તમે કયા ટાઈપની અરજી લખો છો એ આ 3 વસ્તુ ઉપરથી એનો ખ્યાલ આવે. હવે આપણે અરજીના ચોથા જે મહત્ત્વપૂર્ણ ભાગ છે એના ઉપર આપણે નજર કરીએ. તો ચોથો જે અરજીનો ભાગ છે એમાં આપણે આપણી જે મુશ્કેલીઓ હતી એનું વર્ણન કરવાનું હોય. હવે આપણે કોઈ પણ અધિકારીને કે કોઈ પણ હોદ્દા ઉપર બેઠેલા માણસને આપણા વિસ્તારનું કામ કરાવવું હોય તો એના જે શબ્દો છે, જો આપણે શું લખ્યું કે સવિનય સહ જણાવવાનું કે અમારા વેસ્ટર્ન પાર્ક, જો અહીંથી
આપણી સરનામામાં જે વસ્તુ લખીને એ આખી કન્સિડર થાય. જો કે અહીંયા આપણું સોસાયટીનું નામ લખ્યું વેસ્ટર્ન પાર્ક, તો શું લખ્યું? અમારા વેસ્ટર્ન પાર્ક સોસાયટી વિસ્તાર ઉપલેટા. જો અહીંયા ગામનું નામ આવી ગયું ઉપલેટા, અહીંયા આપણે ઉપલેટા લખ્યું તો અહીંયા આપણા જ ગામનું નામ આવવું જોઈએ. ઘણા સમયથી પાણીની ખૂબ જ અગવડ છે, આ વિષય આવી ગયો. જો આ 3 લીટીમાં સરનામું અને વિષય આમાં કન્સિડર થઈ ગયું કે આપણે કેની તકલીફ છે, અગવડ છે અને સમયસર પાણી આવતું નથી. આને કારણે દરેક પરિવારને ખૂબ જ મુશ્કેલી પડે છે. પાણીની અગવડથી શાળામાં ભણતા બાળકો, કોલેજમાં ભણતા યુવક યુવતીઓ, નોકરિયાત વર્ગ, ખેડૂત વર્ગ, ગૃહિણીઓ વગેરે હેરાન થાય છે. આપણે કોઈ પણ અધિકારીને આપને અગવડતારૂપ કોઈ પણ વિષય હોય, આપને કોઈ મુશ્કેલી થતી હોય, આપણે જ્યારે પત્ર લખીએ કે અરજી લખીએ ત્યારે એમાં એ વસ્તુને કન્સિડર કરવાની હોય કે ભાઈ આ સામાન્ય વસ્તુ છે કે પાણીની અગવડ, તો પાણીની અગવડથી કેને હાલાકીનો કે મુશ્કેલીનો કે અગવડતાનો સામનો કરવો પડે. તો આપણે સોસાયટીમાં રહેતા હોય, આપણે પરિવારમાં રહેતા હોય કે ગામમાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, ત્યાં બાળકો હોય, કોલેજમાં ભણતા યુવક યુવતીઓ હોય, નોકરિયાત વર્ગ હોય, ખેડૂત વર્ગ હોય અને આપણો જે વિષય છે પાણી, તો સૌથી વધુ પાણીની મુશ્કેલી આપણે બધાને તો આવે જ, પણ સાથે સાથે આપણા ઘરમાં કામ કરતા આપણા માતા બહેનો એટલે કે ગૃહિણીઓને એની વધારે હેરાન થાય. એટલે આપણે એ પણ લખ્યું અને પાણીની અગવડથી અમારા વિસ્તારના રહેવાસીઓ ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે. તો જો આ ભાષા જુઓ, આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ પાણીની અગવડ આપ વહેલામાં વહેલી તકે દૂર કરશો કે જેથી અમારા વિસ્તારમાં આ મુશ્કેલી દૂર થાય. આ અરજી મળે સમયસર આપ અમારી પાણીની અગવડ દૂર કરો તેવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે પાછી આપણે લખ્યું ને કે આ અરજી મળે સમયસર આપ અમારી પાણીની અગવડ દૂર કરો તેવી અમને આગ્રહભરી વિનંતી છે. તો આને યોગ્ય સમાપન કહેવાય કે ફરી પાછી વિનંતી કરી. પછી આ છેલ્લું અને 5મું અંગ, આ જો લીકતીન વિસ્તારનો રહેવાસી, પછી નીચે નામ લખ્યું દલસાણીયા જેપી, કે જે અરજી કરતો હોય એનું જ નામ આવે. તમે પછી ખાલી સરનેમ ના લખો ને ખાલી નામ લખો તો પણ ચાલે, પણ આ બધું આપણે જ્યારે પહેલેથી લખીએ ત્યારે બધી વસ્તુ કન્સિડર થતી હોય. એટલે આનો વ્યવસ્થિત અરજી કેમ લખાય ને એ એક મથાળું છે. આપણા પહેલા પીરિયડમાં ખાલી અરજી કેમ લખાય એના 3 પહેલાં મેં તમને અંગ શીખવાડ્યા. ચોથું અંગ અરજીમાં આપણે કઈ કઈ સંબોધનની ભાષા વાપરીએ, આપણે કેને અરજી કરીએ, આપણે ખરેખર શું મુશ્કેલીઓ નડે છે એ કર્યું, અને 5મું સમાપન. પણ હવે હું તમને આ પહેલા પીરિયડમાં તમે જ્યારે અરજી જોવો ત્યારે આમાં તમને હોમવર્ક હું જે આપું એમાં તમારે 3 જ અંગ, જો ફરી પાછું રિપીટ કરું, પહેલા પીરિયડમાં તમારે ઘરે પ્રેક્ટિસ કરવા માટે 3 જ અંગ જોવાના છે. પહેલું સરનામું. સરનામું છે ને એ એક જ રહેશે, ફક્ત તમારી તારીખ બદલશે કે તમે જે દિવસે કોઈ પણ અરજી કરો ને ત્યારે તેની વર્તમાન તારીખ હોય ને એ જ આવશે. બાકી તમારું નામ, તમારી સોસાયટીનું નામ, તમારું ગામનું નામ, તમારા પિનકોડ નંબર તો દરેક અરજીમાં કોમન આવશે, ખાલી તારીખ બદલશે. તમારે આ પહેલા તાસના હોમવર્કમાં શું કરવાનું, એક તો તમારું સીધું સરનામું મેં તમને આમ લીટો ગાળીને શીખવાડ્યું હતું કેમ લખાય ને એ એક કરવાનું. બીજું આ સંબોધન પ્રતિશ્રી દરેક અરજીમાં કોમન આવશે. પછી અહીંયા પાણીની અગવડ હતી એટલે આપણે પાણીનો પ્રશ્ન આપણે ક્યાં સોલ્વ થાય, કોઈ દવાખાને તો ના થાય, કોઈ પોલીસ સ્ટેશનમાં તો ન થાય, નગરપાલિકા કચેરીએ જ થાય, એટલે આપણે લખ્યું નગરપાલિકા પ્રમુખશ્રી. આ બીજું. અને ત્રીજું છે વિષય. આ તમારે પહેલા તાસમાં 3 વસ્તુ જ હોમવર્કમાં કરવાની. ફરી પાછું રિપીટ કરું, તમારું પોતાનું સરનામું, બીજું સંબોધન અને ત્રીજું વિષય. હવે માની લ્યો કે અહીંયા પ્રશ્ન છે કે તમે રહો છો તે વિસ્તારમાં પાણીની ખૂબ અગવડ છે, તે દૂર કરવા અંગે નગરપાલિકાએ એક અરજી કરો. હવે એવું હોય વિષય કે તમે રહો છો તે વિસ્તારમાં માથાભારે તત્વોનો
ખૂબ જ ત્રાસ છે તે દૂર કરવા અંગે પોલીસ કચેરીએ એક અરજી કરો. કારણ કે માથાભારે તત્વો હોય તો એનો સફાયો કે એનો જે ત્રાસ હોય એ કોણ દૂર કરી શકે? પોલીસ જ દૂર કરી શકે. એટલે એમ લખ્યું કે પોલીસ કચેરીએ કે પોલીસ સ્ટેશને એક અરજી કરો. તો આ સરનામું છે એ તમારું કોમન જ આવશે. તો અહીંયા શું આવશે? પ્રતિશ્રી, પછી અહીં લખાય પોલીસ અધિકારી સાહેબ અથવા ઇન્સ્પેક્ટર શ્રી અથવા PSI સાહેબ એવું લખી નાખો. અને વિષય માથાભારે તત્વોનો ત્રાસ દૂર કરવા અંગે અથવા બાબતે. હવે જ્યારે મેં તમને પહેલા પીરિયડમાં આપણે અરજી લેખનના આ 3 જ અંગ શીખવાના છે, જે હું તમને હોમવર્ક આપીશ. આભાર. થેન્ક યુ.